આ ઘર બતાવ્યું, ત્યાં ગયા. સાંગોજી છે ને સાંગોજી નીકળ્યા બહાર. સાંગાજી નું ઘર આ તો આ બાપુ આ રામની ઝૂંપડી છે. તમે પોતે સાંગોજી કે? હા. આપ? તો હું તો જાત્રાએ નીકળ્યો છું. આપનું શુભ નામ? તો મને ઈશ્વરદાસજી થી બધા ઓળખે છે. નામ તો ગાજતું તું બધે. ઈશ્વરદાસ બાપુ આપ પોતે? તો કે આ શરીરનું નામ છે. ઓહો, ધન ઘડી ધન ભાગ. તમે મને રાજપૂત બનાવ્યો. હે, તમે મને રાજપૂત બનાવ્યો કે રાજપૂત ને ઘરે તમે ઉતરવાનું જે આપનું પણ છે, નિયમ છે, અને એમાં મને તમે પસંદ કર્યો. ધન્ય ભાગ મારા. તરત ગરમ પાણી કરી દીધું, હાથ પગ ધોવડાયા, સ્નાન કરાવ્યું, રાતે હરિહર ભેગા કર્યા, આરામ કર્યા. રજા સવારે માગી, રજા કે ન દો? હે, કે રજા કેમ દઉં બાપુ? કે મારે હમણાં જવું છે, છૂટક્યો નથી. તો એ તો વાત હું સમજુ છું, આપને જવું છે, પણ એક પ્રાચીન કાળથી એક પ્રણાલિકા હારી આવે છે કે કવિરાજ કદાચ હાથીની અંબાડી માથે બેઠા હોય અને રાજપૂત ભલે 2 રૂપિયાનું મૂલ કરીને આવતો હોય તો રાજપૂત એને 1.5 રૂપિયા દે તો ઉપરથી એને હાથ લંબાવવો પડે અને દેવું પડે રાજપૂતને. એમાં છૂટક્યો જ ન થાય કાંઈ. એ નિયમ અનુસાર આપને જે મારે વિદાય આપી, ભેટ પૂજા મારે કાંઈ ને કાંઈ આપને આપવી જ જોઈએ, એવો અમારો આદિ અનાદિથી નિયમ હાલ્યો આવે છે. અને આજ આપને આપવા માટે મારી પાસે કાંઈ નથી. આ શબ્દ જ ઈશ્વરદાસજીની આંખમાં પાણી આવી ગયા. શું બોલો છો તમે સાંગાજી? એમ નથી, માતાજીની દયા છે, બધું છે, આમ આપને કોઈ કમી નથી, હું માનું છું. આ એક નિયમની હું વાત કરું છું. આ નિયમ છે. શું આપને મારે અર્પણ કરીને તમને વિદાય કરવી? કાંઈ જરૂર નથી ઈશ્વરદાસજી કે. અરે પણ જરૂર નથી તો હું સમજુ છું. અમારા જે 500 ને આપ પાળો એમ છો, એ પ્રણાલિકાની વાત છે, નિયમની વાત છે. નિયમમાં જે જોતું હોય એમાં હાલે જ નહીં. પણ એક વસ્તુ છે બાપુ, જો આપ મારી પર દયા કરો અને વળતા જો આપ મને વચન દો કે હું આવીશ, તો મારે હાથેથી મેં એક કામળો વીણ્યો છે, એની ખાલી કોર બાંધવાની બાકી છે. આપ આવો ત્યાં હું બાંધીને તૈયાર રાખીશ. અને એ ધાબળો આપ કામળો સ્વીકારી અને મને કૃતાર્થ કરો તો રજા દો. ઈશ્વરદાસને ભાવની જરૂર હતી. ભલે હું વળતા કામળો લઈશ, બસ. ત્યાંથી રવાના થાય છે. અહીંયા અમરેલી જ્યાં પોતે પગ મગજતા કાળા વાવટા, બાયુ બેન ઉપર કાળા કપડા, બધું શું કાર વાતાવરણ. આ શું કોઈ હામું કોઈ જોતું નથી, એવો પ્રસંગ બની ગયો છે. એક ભાઈને હાથ પકડીને પછી, ભાઈ આ બધું શું છે? તમને ખબર નથી ભાઈ? કે ના, અમે તો બહારથી આવી, ક્યાંથી ખબર? તો કે જે વજાજી ઠાકોરના કુંવર હતા, કરણ એનું નામ હતું, એના લગ્ન હતા, એને રાતે સર્પદંશી દેવલોકભાઈમાં. હે, હા, આ બનાવ બની ગયો બાપુ. આમ જવો ને વાતાવરણ બધું. હમણાં એની પાલખી નીકળશે કે શમશાન યાત્રા. હા, હાહાકાર મચી ગયો છે. વજાજી ઠાકોર બેસોડ સ્થિતિમાં પડ્યા છે. અને થોડીક વાર થઈ ત્યાં હકીકતે પાલખી નીકળી. ઈશ્વરદાસજી આડા ઉભા રહી ગયા. ઉભી રાખો પાલખીને, ઉભી રાખો. બધા કોઈ ઓળખે નહીં. પાલખી કેમ ઉભી રાખવી? ભાઈ ઉભી રાખો જરા, મારી વાત સાંભળો. કે શું ભાઈ તમે કોણ છો પાલખી રોકવા વાળા? તો કે પણ સાંભળો તો એ કહું ને. તમે વજાજી ઠાકોરને જઈને કહો કે ઈશ્વરદાસ કરીને આવ્યા છે નવાનગરથી. ઈશ્વરદાસજી તમે પોતે? તો કે આ શરીરનું નામ ઈશ્વરદાસ છે. એક માણસ કે ભાઈ કહેવામાં શું જાય છે? દરબારગઢમાં જઈને કાનમાં જઈને તો બેસું સ્થિતિમાં પડ્યા હતા. કાનમાં કીધું બાપુ ઈશ્વરદાસજી કરીને કોઈ નવાનગરથી આવ્યા છે. મુર્શિદ થઈ ગયેલા વજાજી ઠાકોરની મૂર્છા વળી ગઈ. ઈશ્વર બાપુ કરીને હળી કાઢી, દોડ કાઢી. જ્યાં ઉભા હતા પાલખી પાસે, ત્યાં આવી પગમાં પડી ગયા. બાપુ મારો સત્યાનાશ નીકળી ગયો, મારું બધું લૂંટાઈ ગયું, મારું આમ થઈ ગયું.
મારો એકનો એક કુંવર હતો, એને ઈશ્વરે લઈ લીધો. હવે મારે આ જિંદગીમાં કોઈ રસ નથી. કે ભાઈ એવું કાંઈ નથી, ઈશ્વરના દરબારમાં તો બધી વસ્તુ છે, કોઈ કમી નથી. ને શાંતિ રાખો અને આ બંધ છોડી નાખો. અરે બાપુ બંધ તો કે અમુક છોડી નાખો ને, ભગવાન દયાળુ છે, માતાજી સારું કરશે. કે છે કે બંધ છોડાયા અને 17 કે 18 કડીનો એ ટાઈમે છંદ બનાવી અને એમાં હનુમાનજીને બોલાયા છે કે તમે લક્ષ્મણજીની મૂર્છા વાળી હતી. ચંદ્રમાને કીધું કે તમારામાં અમૃત રહેવું છે. એમ ધન્વંતરી વૈદ્યને બોલાવીને કહે છે કે તમે તમારી જે ઔષધિઓનું જે પ્રમાણ છે આજ બતાવો અને કરણને બેઠો કરો. આખો છંદ બોલી મંત્રથી જે કાંઈ ગુરુ મહારાજનો મંત્ર હતો એ અંજળીમાં પાણી ભરી અને કરણ માથે છાંટે છે અને કરણ જાણે ઊંઘમાંથી ઉઠતો હોય એમ જાગીને જોઈ આ બધું શું છે, હું ક્યાં છું, બરાબર છો તમે, જય જયકાર થઈ ગયો. એ ટાઈમે ઈશ્વરદાસજીને કેટલું માનતા હશે ત્યાંના લોકો. અમરેલીથી આપણે લાઠી જાય તો ઈશ્વરિયા અને વરસડા નામના ગામ આવે છે. એ બે તાંબાના પત્રે લખી ઈશ્વરદાસજીના પગમાં મૂક્યા અને આપના ઉપકારનો તો કાંઈ પાર નથી, શું આપને અમે આપી શકી. આપણે તો મારું જીવન ઉજળું કરી બતાવ્યું, ન કે મારે આ જીવનમાં કોઈ જાતનો રસ નહોતો, કાંઈ સાર નહોતો. 1 મહિનો રોકે ઈશ્વરદાસજી. અને અહીંયા બીજા દિવસે સાંગાજીએ ઓ કામળો જે વણેલો હતો એની કોર બાંધી અને સાંજના ટાઈમે પોતે વાસડા ચારવા જાય છે. ગામના વાસડા ચારીને ગુજરાન ચલાવતા હતા. એ ઉપરવાસ ક્યાંક બહુ વરસાદ પડ્યો છે અને વેણુ નામની નદીમાં જ્યાં બીજા ગોવાળિયા હતા 3-4 છોકરા, એ નીકળી ગયા. સાંગોરી જ્યાં અધોચે આવ્યા ત્યાં તો અહીં સુધી પાણી આવ્યું છાતી ઉપર. ઘણી કોશિશ કરી નીકળવા માટે, પણ જાણ્યું કે આ પાણી પગની હેઠેથી જે આટા હોય રહેતી એ મંડી નીકળવા પગ હેઠથી, જ્યાં પગ મૂકે ત્યાં. તે છોકરાઓને કીધું કે ઈશ્વર બાપા હતા, મારો કામળો ત્યાં રાખ્યો છે, આપી મારા રામ રામ કેજો. એટલું ન જાણો ત્યાં પાણીએ થપાટ મારી અને વાસળા અને સાંગો બધું જણાઈ ગયું. બીજે દિવસે એને 1 મહિનો થઈ ગયો હતો. અને અહીંયા ઈશ્વરદાસજી જ્યાં પાછા વળીને આવે છે ત્યાં છોકરાઓ સામે જ ઉભા હતા, જે મસ્કરા હતા કે બાપુ તમે જેમ ત્યાં ગયા હતા ને રાત રોકાણ હતા ને એ ભાઈ તો તણાઈ ગયા, પણ ગામના વાસણા હોત લેતા ગયા. શું કયો છો કે હા. છતાં ઈશ્વરદાસજી એને ત્યાં જ ગયા અને ડોસીમાને કીધું કે માં જય નારાયણ, જય માતાજી, હે બાપુ પધારો 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 પધારો. આગળના માણસોના મન કેવા હતા, પોતે ગમે એવા તકલીફમાં હોય આવનારને જાણ થવા દે નહીં. જો જાણ થાય આવનાર કાંઈ ગ્રહણ નહીં કરે, જમશે નહીં, ચા પાણી નહીં પીએ. એ અતિથી પોતાના આશા ધર્મ નો ત્યાં ભંગ થાય એટલા માટે ચહેરા ઉપર ભાવ ન આવવા દે કે આ પોતે તકલીફમાં છે. આ ટાઈમ હતો. ડોસીમાં ઘરે પધારો પધારો બાપુ, તને વચન પાડ્યું હો. તો કે હા માં. પાણી ગરમ કરી દીધું, સ્નાન કર્યા, બપોર થયા. બાબુ હવે થોડુંક પ્રસાદ લઈ લો. તો કે સાંગાને આવવા દે, પછી આપણે હરિહર કરશું. જાણે જોઈને ઈશ્વરદાસજી કે અરે બાપુ તમે તો જાણો છો કે આપણે બારગામ જાય સામેથી પૂછે કે ઢોર ઢાંખર મજામાં. સામેથી પૂછે, જેને ઘરે જાય પૂછે કે ઢોર ઢાંખર મજામાં. કે ઢોર તો ઠીક પણ ઢાંખર હું? તો કે વાહે હાલે. ઈ ઢોરની પાછળ જે હાલતો હોય ચાલતો હોય ને એને એ ઢાંખર કહેવાય. એને એનામાં એટલી જ બુદ્ધિ હોય, મતલબ કહેવાનો. તો આ એ સાંગો ઢાંખર જેવો છે, એનું કઈ નક્કી ન હોય બાપુ. કેટલાય કઈ આવે કઈ ન આવે. રાતના ઘણી વખત રાતે જંગલમાં રહી જાય એવો છે કે મસ્ત રામ. એટલે આપ કઈ જ્યાં સુધી ભૂખ્યા રહ્યો અમને ગમે નહીં ને, આપ ત્રણથી ભોજન લઈ લો બાપુ. માં ભોજન કેમ લેવાય? અમે વચનથી બંધાણા છીએ કે મારે વળતા આવું, એ મને કામળો આપે, કામળો હું સ્વીકાર કરું, હારે બેહી અને દાળ રોટલો જે ભગવાન કોઈ ખાય અને પછી અમારે વિદાય થવાનું છે. પેલા કેમ ખાવું માતાજી હું? કે બાપુ દયા કરો જમી લે. તો માં એ કોઈ દી બને નહીં, સાંગવાળા પેલા ખવાય નહીં. પછી તો માનું હૃદય કેવું હોય તો આ હવ જાણે છે.
સધાર આસોએ માએ ભોગ મૂકી. બાપુ તમે ગયા ને બીજે દી એને આ કમાળાની જે કોર હતી બાંધી અને બપોર પછી વાસડા લઈને ગયો પછી આવ્યો નથી. હે તણાઈ ગયો વેણુ નદીમાં. શું વાત કરો છો? ત્યારે બીજા છોકરા ભેગા થઈ ગયા હતા બધા કે હા બાપુ સાચી વાત જણાઈ ગયો. તો તમે એમાં કોઈ હતા અમારે ભેગા છો કે હા? 3 છોકરા બહાર અલગ થઈને અમે ભેગા હતા. અમે મોર નીકળી ગયા ની વચ્ચે બરોબર જ વચ્ચે આવ્યા. પાણી બહુ વધી ગયું. તેમણે કીધું બોલો કામળો બાપુને આપી મારા રામ રામ કેજો. એ શબ્દ ન કહેવાના. ત્યાં પાણી થપાટ મારીને તાણી ગયું. વાસડા ગયા એ તો અને સાંગો પણ તણા ગયા. આજે 1 મહિનો પૂરો થયો છે. તો ક્યાંથી તણાણા એ બતાવશો કે હા તમાશાને તેડવું હોય? આખું ગામ ભેગું આવ્યું. બધા છોકરાએ વચમાં કીધું બાપુ જો હું જાઉં છું નદીમાં ઉતરો સાહેબ ધ્યાન રાખજો ઠેકાણે ઉભો રહેશ બરાબર. જ્યાંથી સાંગાએ ઉભાડીને કીધું મારા રામ રામ કેજો એ જગ્યાએ આવેલ છોકરો ઉભો રહે છે કે એ બાપુ અહીંયા જે સાંગો પૂગ્યા તેની દાઢીએ પાણી આવ્યું અને કીધું કે ઈશ્વર બાપુને મારા રામ રામ કેજો. એટલા શબ્દ ન બોલી શક્યા. ત્યાં પાણી તાણી ગયું. ઠીક હવે તું આવતો રહે. પોતે અંદર ઉતરે છે ઈશ્વરદાસજી. એ જગ્યા ઉપર પગ મૂકી પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા તમે હજારોના કામ કર્યા છે તો આ એક કામ તમારે કરવાનું છે. તમારા ગુરુના છોકરાને 6 મહિને કેમ લઈ આવ્યા હતા? 6 મહિને કાળના મુખમાંથી લઈ આવ્યા હતા. આ તમારા બાળકો છે જેટલા સંસારમાં છે. અને સાંગાને કે ભલા માણસ તું બોલ્યા પછી ફરી જાશો? વચન આપીને કામળા હાટું મોઢું આંગળી દેશ કે આવો કઈ તારા જેવો બોલીને ફરી જાય તો નારાયણ ઉદય થાય પણ દેખાય નહીં. અને સાંગા જેને સાદ તો જળવાનું તને અને સાંગા જેને સાદ એ મમ રાખણ મરજાદ એ અજવા છાસો તો વેરાઉત. એ વયાજીના દીકરા મારી જો મરજા રાખવી હોય વાછડા હોતો પાછો આવે. અને ધર્મના કાર્યમાં કે ગાયની સેવામાં જો સેવા કરનારને જમરાજા જો લઈ જાય તો ધર્મને પંથે હાલશે કોણ? વાછળ જેનું વાળતા અને જો જમરાણા લે જાય પણ તો ધર્મ પંથ કોણ લાય? એ અજવાર કરવાય વેરાવું વાછળ જેનું વાળતા અને જો જમરાણા લે જાય. અરે તો ધર્મ પંથ કોણ જાય? એ અજવાર કરેવાય વેરાવું. અને એક કામળો આપવા માટે હંતાઈ ગયો. કામળે કોણ કારણે અને સાંગો જો સંતાય તો ધૂંડી અંધ ન દેખાય. એ વેરાવત વાળા સમય કામળ હેકણ કારણે સાંગો જો સંતાય તો ધૂંડી અંધ ન દેખાય. વેરાવત વાળા સમય માટે સાંગા જલથળ સાંભળે અને ઈશ્વર તણો આજ. હે સાંગા તું જળમાં હો તો જળમાં સાંભળજે,
સ્થળમાં ક્યાંય ખૂટી ગયેલો હો અંદર જમીનમાં તો ન્યા સાંભળજે. કોણ કે છે? ઈશ્વરદાસજી કે છે. અને વેગે એટલે અવાજ આવ્યા ભેગો તું જલ્દી પાછો વળી અને તારું વચન તું સિદ્ધ એટલે હાચું કરી બતાવે કામળો આપવાનું. સાંગા દળથળ સાંભળે ઈશ્વર તણો આજ. સાંગા દળથળ સાંભળે ઈશ્વર તણો આજ. કામણ બક્ષણકાર. છેવટે એક દુહામાં પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રને ઈશ્વરદાસજી કહે છે કે હે પરમાત્મા, તમે મારી આરજ સાંભળી અને સાંગાને જ્યાં હોય અહીંયાથી મોકલો. સાંગાને એકલાને નહીં હોય, વાછડા સહિત. એટલે સાંગાને વાછડા સહિત હવે જોને રજા જદુરાજ. સાંગાને ઓછડા સહિત જોને રજા જદુરાજ. પણ સેવક ઈશ્વરદાસજી આજ રાખો પત મહારાજ. આ છેલ્લો દુહો જ્યાં બોલ્યા ત્યાં તો નદીના કોતર માંથી જેમ આરામ કરી નીકળે એમ વાછડા હોતો 1 મહિને બહાર આવે છે. અને ગામમાં જે કાર થઈ જાય છે. છોકરાઓ દોડીને ડોસીમાને કહે છે, મારી તમારો સાંગો આવ્યો. અરે મારી 90 વર્ષની મસ્કરી કરો, તને શરમ નથી આવતી? મારો સાંગાને દેવ થઈ ગયા 1 મહિનો થયો આજ. છોકરા કે માં, તમારી મસ્કરી કરી તો અમને નરકમાં જગ્યા ન મળે. તમે પોતે આવીને જોઈ લો તમારી આંખેથી. ડોસી માએ હાથના સાજવા આમ કરી અને લાકડીને ટેકે ડોહીમાં આવે છે. અને આમ જ્યાં જોયું સાંગા સામે નજર પડી ત્યાં સાંગો અને વાછડા બધું હાલ્યું આવે છે. ઓહો, આવું હું જોઉં છું. હળી કાઢી ઈશ્વરદાસજીના પગ ધોઈ નાખ્યા આંસુથી. તઈ કીધું, ઈશ્વર બડા હોલિયા, ઈશ્વર બાત અગાધ, સુરા ચણો કીધો સુદાન પલરો મહાપ્રસાદ. આવા ઈશ્વરદાસજી ચારણ કુળમાં થયા. બહુ સમજવા જેવી વાત છે. માતાજીનું એવું વચન છે આ નાગબાઈનું કે ચારણ જો પાબંદીમાં હશે તો એની ભુજાઓ પૂજાશે. ચારણ છે ને 4 વર્ણથી 12 વસ્તુ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર 4 વર્ણ મૂળ છે. એમાં ચારણ હેમાં ગણવા? ચારણ પુરાણોમાં એનો પુરાવો મળે છે, વેદોમાં પુરાવા મળે છે. પણ ચારણ હોય તો દેવી પુત્ર કહે ને આપણે દારૂની ભઠ્ઠી ઉકાળતા હોય પછી એના કહેવાથી માણસ મળે નહીં હો, એનાથી ન મળે. નકર માતાજીએ કીધું કે આ 2-4 વસ્તુ જાળવશે, બીજો કાંઈ ગુણ ભલે નહીં હોય તો એની પૂજા થશે. શાસ્ત્રો એમ કે છે. ઈશ્વરદાસજી મારવાડથી છેક દ્વારકા ગયા અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના મંદિરના દરવાજા બંધ જોયા. તે કીધું, હે ભગવાન, હું ક્યાંથી મારવાડમાંથી મારા ઘરની માયા મૂકીને તમારા દર્શને આવ્યો, મને દર્શનનો લાભ નહીં. ત્યારે એક ભગવાન સામે કવિત અરજ કરે છે કવિતમાં, હવે પ્રભુજી ઉઘાડો ને દ્વારજી, ઉઘાડો ને દ્વાર, અવિનતી
મિટાવી અમારા ઘેરથી હું આવ્યો તારે દ્વારની માયા મિટાવી મારા ઘરેથી હું આવ્યો તારે દ્વારની મનડું આતુર છે તને મળવાને માટે મનડું આતુર છે નિયમ છે કે આપણે આંગણે કોઈ મળવા આવે તો યથાશક્તિ એનો સત્કાર કરવો જોઈએ. એને બદલે બારણા બંધ કરી દો. એ આવે પોતાને આંગણે નો કાંઈક કરવો જોઈ સત્કારજી. આવે પોતાને એ આંગણે નો કાંઈક કરવો જોઈ સત્કારજી. પ્રેમ વિવેકી હવે વિલંબ કરો છો તમે. પ્રેમ વિવેકી વિલંબ કરો છો એ જ વૃક્ષમણી ના ભરતાર હવે ઉઘાડો ને દ્વારની. આજ વૃક્ષમણી ના ભરતાર હવે ઉઘાડો ને દ્વારની. ઉઘાડો ને દ્વાર. તમને વિનતી આજ કરું વારંવાર હવે ઉઘાડો ને દ્વાર. ઘણી વખત એવું બને કોઈ ગરીબ માણસ કોઈ હારા માણસ ઘરે જઈ ચડે સુખી માણસ ને બંગલા પાસે ઓલાને બીક લાગે નક્કી કઈક માગશે. નક્કી કઈક માગવા આવ્યો છે નકર અહીંયા આવે નહીં એટલે મુલાકાત ટાળવાની કોશિશ કરે. કાં તો વાતે બોર્ડ મારી હોય કૂતરાથી સાવધાન. ભલે પણ કયો કૂતરાથી સાવધાન પણ કયો કૂતરા. એટલે ઈશ્વરદાસજી કે છે બીતા નહીં બાપુ કાંઈ માગવા નથી આવ્યો. હે નથી મારે કાંઈ માગવું મને દિયો ને દીદાર દી.
નથી મારે કાંઈ, નથી મારે મારે કાંઈ માગવું, કાંઈ માગવું નથી પ્રભુજી મારે, નથી મારે કાંઈ માગવું મને દિયો ને દીદારજી, દાતાર થઈને કેમ ડરો છો, દાતાર થઈને દાતાર થઈને દાતાર થઈને દાતાર થઈને તમે કેમ ડરો છો, ક્ષત્રિય કુળ શણગાર હવે ઉઘાડો ને દ્વાર, ઉઘાડો ને દ્વાર, વિનતી તમને કરું છું વારંવાર, હવે ઉઘાડો ને દ્વાર, હજારો ભક્તોના કષ્ટ હરો છો એનો શું કરું વિસ્તારજી, હજારો ભક્તોના તમે કષ્ટ હર્યા એનો શું કરું વિસ્તારજી, આદિશરને દર્શન આપીને આદિશરને દર્શન આદિશરને દર્શન આપીને વર્તાવો જે જે પાર, હવે ઉઘાડો ને દ્વાર, આ ભજન જ્યાં પૂરું થયું, સ્તુતિ જ્યાં પૂરી થઈ ત્યાં કે છે કે દ્વારકાધીશના મંદિરના દરવાજા ધડોધડ ખુલી ગયા અને પરમાત્માએ સાક્ષાત દર્શન આપ્યા. દર્શન આપીને કીધું ઈશ્વરદાસજીને કે માગો માગો. ઈશ્વરદાસજી જે જોઈએ માગો, તમને આપવા માટે એવી કોઈ વસ્તુ નથી, કાંઈ પણ અદેય નથી કે જે તમને ન દઈ શકાય. ત્યારે ઈશ્વરદાસજી કહે છે પરમાત્માને કે ઋષિ મુનિઓ ઉપર રાફડા થઈ જાય, તપસ્યા કરતા કરતા માથે રાફડા થઈ જાય, રાફડામાંથી કીડીઓ ઋષિના હાડક્યાની કણીઓની હાર થઈ જાય, કીડીઓની હાડક્યાની કણીઓ કરી કરીને એને દર્શનનો લાભ થતો નથી અને આપ સાક્ષાત મારી સામે બિરાજો છો, આનાથી વિશેષ જોઈએ શું? ઈશ્વરદાસજીને ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે છતાંય કાંઈક માગો. ત્યારે ઈશ્વરદાસજી હરિરસ ભગવાન સામે રજૂ કરે છે.
આમાં જાગ સહી કરી દો. હે સહી આમાં જાગ સાઈન કરી દો, ઇંગ્લિશમાં કરી દો. હટે શું કે ગમે એવો મહાન પાપી માણસ હોય અને છેલ્લે પરમાત્માને સદબુદ્ધિ આપે અને સદવિચાર આવે અને હરિરસનો જો રોજ પાઠ કરે, ગમે એવો મહાપાપી હોય તો એની દુર્ગતિ ન થાય, અધોગતિ ન થાય. એટલી દયા કરો. ત્યારે પરમાત્મા સ્વમુખે આ દુહો બોલ્યા છે. કવિ ઈશ્વર હરિરસ કિયો દુહા 360, મહાદુષ્ટ પામે મુક્તિ જો કીજે નિત પાઠ. ઈશ્વરદાસજી પોતે એમ ન કે કવિ ઈશ્વર હરિરસ કિયો, એમ આ પરમાત્માના શબ્દો છે. તો પાઠ કદાચ મારા જેવા એદીન આળહું માણસ હોય ન કરે, પણ પૂજામાં રાખીને ધૂપ દીવો રોજ કરે તો એનું કલ્યાણ થાય. ત્યાં સુધીનું પ્રમાણ છે. એટલે ઈશ્વરદાસજી કહે છે, શું માગું કીર્તાની તમે મને આપ્યું છે અપરંપાર, હવે શું માગું કીર્તાની તમે મને આપ્યું છે. એવું બધું શું હતું? ઈશ્વરદાસજી શું કે છે? કૃપા કરીને મને ચારણપુરમાં આપ્યો છે અવતારની. કૃપા કરી કૃપા કરીને મને ચારણપુરમાં તમે આપ્યો છે અવતારની. યાદ કરું ત્યારે આપ આવીને, યાદ કરું ત્યારે આપ આવીને મને દિયો છો દીદાર. હવે શું માગું યાદ કરી યાદ કરું ત્યારે આજ દિયો છો દીદાર. હવે શું માગું કીર્તાની. નિત્ય રહેવાનું નામ આપનું ને મિથ્યા છે આ સંસારની. નિત્ય રહેવાનું નામ આપનું ને મિથ્યા છે આ સંસારની. અનિત્ય વસ્તુની જો હું ઈચ્છા કરું તો અનિત્ય વસ્તુની ઈચ્છા કરું તો અનિત્ય વસ્તુની જો હું ઈચ્છા કરું તો હવે શું માગું
મનુષ્ય દેહ ધરીને જગમાં કરવા પર ઉપકાર મનુષ્ય દેહ ધરીને આ જગમાં કરવા પર ઉપકાર આ ભવસાગર તરવા માટે આ ભવસાગર હવે શું માગું તમે મને આપ્યું છે પ્રભુજી તમે આપ્યું અપરંપાર હવે શું માગું એટલે કીધું છે કે નિત્ય જે હરિરસનો પાઠ કરે નિત્ય વાંચે નિત્ય સાંભળે એને જોવા ન પડે જમદ્વારજી નિત્ય વાંચે નિત્ય વાંચે નિત્ય સાંભળે એને પડે જમદ્વાર હરી ભજાઈ તો પાર પહોંચી ગયા હરી ભજા હરી ભજાઈ તો પાર પહોંચી ગયા પાર
ભગતાણી આ ભાણી થઈ ગઈ ભગતાણી વાણી થઈ ગઈ ભગતાણી એની વાણી થી પરખાણી ભીતરમાં વાણી બની ગઈ ભગતાણી બહુ સાંભળવા જેવું ભજન છો હા ભાઈ मनोवर राजा वरो मांडवे आशा तृष्णा राणी मनोवर राजा आध्यात्मिक भजन છે બહુ સમજવા જેવું છે मनोवर राजा वरो मांडवे आशा तृष्णा राणी आशाए एक पुत्री जननी चतुर सपड़ा शाणी ए आ भाणी गई भगताणी आशाए पुत्री जननी चतुर सपड़ा शाणी आ भाणी થઈ ભગતાણી હવે मामो मोह में क्रोध से काको भाई मामो मोह में क्रोध से काको वाल थी वखाणी मामो मोह ने क्रोध से काको ने वहाल थी बो वखाणी बुद्धि फैबाए ने बहु बिरदावी बुद्धि फैबाए એને બહુ બિરદાવી
बालक जाणीने मने कारण पारो अज्ञान रूपी दूर करो ने अंधारा मधुरा वाली माता ने वंदन अज्ञान रूपी दूर करो ने अंधारा मधुरा वाली माता ने वंदन हमारा मधुरा वाली माता ने वंदन हमारा नित्य उठी प्रभात करूं दर्शन नित्य उठी प्रभात करूं दर्शन तुम्हारा आ भव सागर माहू तो भूलो पड़ो भव सागर भव सागर माहू भूलो पड़ो तब चरणों माहू उबरड़ो હવે આંસુ લૂછીને આંસુ લૂછીને કાપો કષ્ટ મારા મધુરા વાળી માતાને વંદન મધુરા વાળી માતાને વંદન અમારા આંસુ લૂછીને કાપો કષ્ટ અમારા मधुरा वाली माता ने वंदन हमारा सारनपुर मां जन्म मळ्यो छे सारनपुर सारनपुर मां जन्म मळ्यो छे देवी पुत्र नो बीरद धर्यो छे सताए करे जीव कर्म नठार सताए करे जीव कर्म नठारा मधुरा वाली माता ए मधुरा वाली माता ने वंदन हमारा मधुरा वाली माता ने वंदन हमारा नित्य उठी प्रभात करूं दर्शन तुम्हारा शिव शक्ति नो उपासक जारा हे शिव शक्ति नो शिव शक्ति नो छे उपासक जारा मदिरामा मोहब्बत नो शू छे कारण मदिरा ने छोड़ी करो कर्म तुम्हें सारा ए मधुरा वाली माता ने वंदन मदिरा छोड़ी ने करो कर्म तुम्हें सारा मधुरा वाली माता ने वंदन हमारा मधुरा
वाली माता ने वंदन हमारा, मधुरा वाली माता ने वंदन। अमृत वाणी मां तू छे अमने, अमृत वाणी अमृत वाणी मां तू छे अमने। जेथी तो प्रिय लागे सारा जगत में, अमृत वाणी मां अमृत वाणी मां माए आजू छे हमने। जेथी तो प्रिय लागे सारा जगत में, वाणी प्रमाणे होय वर्तन तुम्हारा। हे मधुरा वाली माता ने वंदन, मधुरा वाली माता ने वंदन हमारा। नित्य उठी प्रभाते करूं दर्शन तुम्हारा। चारणों की साक्षी बड़े वेदों मां, चारणों की साक्षी बड़े वेदों मां। उपनिषद रामायण भागवत श्लोकों मां, चार वर्ण माथी जणाए छे बारा। मधुरा वाली माता ने वंदन, मधुरा वाली माता हे वर्णासन महात्म्य जुओ ने तपासी, वर्णासन धर्म जुओ ने तपासी। ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र नीच राशि, देवकोटि मां खुद ब्रह्मा गणनारा। हे मधुरा वाली माता ने वंदन, हे देवकोटि मां खुद ब्रह्मा गणनारा। मधुरा वाली माता ने वंदन। नारायण निवाजा हे नारायण, नारायण निवाजा साया झूला पर, नारायण निवाजा जारे साया झूला पर। सांढणी भरी आपी એને સોનાનો થાળ બનાવી પ્રભુ ચરણે ધરનારા મઢડા વાળી માતાને વંદન
આ બહુ પ્રસંગ સાંભળવા જેવો છે. સાયા જુલાએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈ સાક્ષાત્કાર કર્યા છે દ્વારકામાં. અને નાગદમણ નામનો કોઈ ગ્રંથ લખ્યો છે. સાંભળ્યો ભગવાને પોતે સાક્ષાત. ખૂબ પ્રસન્ન થાય. સાયા જુલાને કે માગો માગો, અમારે મગાય નહીં. હે હું ચારણ છું, માગું નહીં. પણ કે હું ક્ષત્રિય છું, ક્ષત્રિય રાજા છું. મારો ધર્મ છે તમને આપવાનો, તમારો ધર્મ છે લેવાનો. આપની વાત હાવ સત્ય છે. આપે જેને આપો એને બાકી શું રહે? પણ અમે અયાચી છીએ. પણ તમે ક્યાં માગો છો? હું સામે જ આપું છું. માફ કરજો, એટલી દયા કરો મારા. મને કઈ આપવાની વાત કરો. જે હું ઘણું આપ્યું છે આપે, કઈ બાકી નથી. રવાના થઈ ગયા. ઈડર આવી ગયા પાછા. ઈડરના રાજકવિ હતા. ભગવાનને ક્યાંય શાંતિ ન મળી. અને મેં કાંઈ આપ્યું નહીં, મેં કાંઈ લીધું નહીં. હવે શું કરું? સાંઢણી માટે બે સાલકા ભર્યા સોના મોરના. ગળામાં એક ચીઠી લખી દીધી. કવિવર્ય શ્રી સાયા જુલા, તમે અહીં સુધી પધાર્યા આવ્યા દ્વારકા, અને કાંઈ સેવા સ્વીકારી નહીં તો એક યદુવંશી રાજા તરીકે મને બહુ દુઃખ થાય છે. એટલે આ નજીવી ભેટ મોકલું છું, સ્વીકારવા કૃપા કરશો. સાંઢણી આવી ભાઈ. સંધ્યાનો ટાઈમ હતો. સાયા જુલાના બરાબર બંગલા ગેટ પાસે, દરવાજા પાસે ઊભી રહી. છોકરા કે કોઈની સાંઢણી ભૂલી પડી ગઈ. તો સાંઢણી તો ઝૂકી હેઠી બેસી ગઈ. કે કોઈની સાંઢણી જો ભૂલી પડી ગઈ છે ને, આવી છે સાંઢણી આમ કરે, ભૂલી નથી પડી, મને મોકલવામાં આવી છે. સાયા જુલા પોતે પધાર્યા. જોયું ચીઠી ગળામાં લટકે. આમ વાંચી, મારા પ્રભુએ આટલી મારા હાટું મહેનત કરી. એ સોનામાં લઈ સ્વીકાર લીધી. એના 4 થાળ બન્યા સોનાના. 4 પૂરી મારી પાસે. પોતે એનો ઉપયોગ નથી કર્યો. તઈ કીધું સાયા જુલાએ કે દિયે તો ઘર બેઠા દિયે. શું કીધું? દિયે તો ઘર બેઠા દિયે, ન દિયે પોકારે. એને કવિની ભાષામાં ઢાહર કીધી છે. ઢાહર હાંડણીને. દિયે તો ઘર બેઠા દિયે, ન દિયે પોકારે. ઢાહર બેઠી આંગણે, સાયા સંભાળે. આ પ્રશ્ન નારાયણની વાજા જારે સાયા જવા પર. સાંઢણી ભરી આપી એને સમાનો. એ થાળ બનાવી પ્રભુ ચરણે ધરનારા. આ મઢડા વાળી માતા વંદન. મઢડા વાળી માતા ને વંદન તમારા. નીચોથી પ્રભાતે કરું દર્શન તમારા. ઈશ્વર દાસ જીએ, ઈશ્વર દાસ
ईश्वरदास जिए जावे अलख महाराजा हरिरस देवियान ग्रंथ बनाया हरिरस देवियान ग्रंथ बनाया अमर नाम करी चारण कूड़ चार नारा मगड़ा वाली माता ने वंदन अमर नाम करी चारण कूड़ चार नारा मगड़ा वाली माता ने वंदन आवा पुरुषो थया चारण ज्ञाति मां आवाड़ा भीड़ पुरुषो हे थया आवा पुरुषो थया चारण ज्ञाति वैरागी वचनों ना लागे छाती मां नित नारायण देजो दर्शन तुम्हारा हे मठड़ा वाली माता ने वंदन मठड़ा वाली माता ने वंदन हमारा ये तो ठीक भला तो करूं दर्शन ये तो ठीक भला तो करूं दर्शन अरज सुनी ने अमतनी